નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે જે આપણો ટોપિક હતો એક્ટિવ પેસિવ, બરાબર. એની અંદર છે આપણે પૂર્ણ ભવિષ્યકાળ છે એ છેલ્લે છે જોયો તો, અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર છે આપણે હકારતના છે નકારાત્મક વિશે છે ત્યાં લગી છે આપણે પહોંચ્યા હતા, બરાબર. હવે છે આગળથી વધવાનું છે તો કે ભાઈ પૂર્ણ ભવિષ્યકાળની અંદર છે હવે જે આવશે એ શું છે તો કે પ્રશ્નાર્થ રચના આવશે. શું આવશે? પ્રશ્નાર્થ રચના, બરાબર. તો હવે પ્રશ્નાર્થ રચનાની છે આપણે છે એક્ટિવ વોઇસ છે એ જોઈ, બરાબર. તો કે પ્રશ્નાર્થ રચના છે એટલે સૌપ્રથમ છે શું આવે તો કે સહાયકારક ક્રિયાપદ આવે. શું આવે? સહાયકારક છે એ ક્રિયાપદ છે એ આવે છે, બરાબર છે. ત્યારબાદ છે શું આવશે તો કે ત્યારબાદ આવશે કર્તા. શું આવશે? કર્તા. ત્યારબાદ છે હેવ, પછી જે V3 છે ભૂતકૃદંતનું રૂપ, બરાબર. પછી કર્મ, અન્ય શબ્દ, અને છેલ્લે છે શું પ્રશ્નાર્થ રચના છે એટલે પ્રશ્નચિહ્ન છે એ આવશે. રેડી? હવે એનું પેસિવ વોઇસ કરવામાં આવે, બરાબર. તો કે સહાયકારક ક્રિયાપદનું સહાયક ક્રિયાપદ ની રહે, બરાબર. પછી છે શું આવશે? સીધું આવશે કર્મ, બરાબર. શું આવશે? કર્મ. ત્યારબાદ છે હેવ, પછી બિન, બરાબર. પછી છે શું મૂકવાનું છે? ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે V3 છે મૂકવાનું રહેશે. પછી બાય પ્લસ કરતા, અન્ય શબ્દ, અને છેલ્લે છે શું આવશે? પ્રશ્નચિહ્ન છે એ આવશે, બરાબર. હવે છે અહીંયા આપણે અહીંયા વાક્ય છે લીધેલા છે, બરાબર. એ વાક્ય છે આપણે જોઈ લઈએ તો કે ભાઈ પેલું વાક્ય લીધું છે કુડ ધે હેવ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ, બરાબર. એટલે સહાયકારક ક્રિયાપદ છે અહીંયા તો કે ભાઈ એક્ટિવ વોઇસની સહાયકારક ક્રિયાપદમાં પહેલાં શું છે તો કે કુડ છે. રેડી? ત્યારબાદ છે કર્તા તરીકે શું આપ્યું છે? ધે. પછી છે શું આપેલું છે તો કે હેવ. પછી છે V3 આપેલું છે. V3 છે શું છે? V3 છે ગોટ. શું છે? ગોટ એટલે મેળવવું, બરાબર. ગેટનું ભૂતકૃદંત છે ગોટ, બરાબર. ગેટ, ગોટ ને ગોટ. પછી છે કર્મ છે આપેલું છે તો કે હાઈએસ્ટ માર્ક્સ. શું આપેલું છે? ધ હાઈએસ્ટ માર્ક્સ, બરાબર. અને છેલ્લા પ્રશ્નચિહ્ન છે કર્યું છે, અન્ય શબ્દ છે નહીં, બરાબર. તો આપણું પેલા છે શું તો કે સહાયકારક ક્રિયાપદ જે પણ આપ્યું હોય એક્ટિવ વોઇસની અંદર એ જ મૂકવું જોઈએ. એટલે કે અહીં સહાયકારક ક્રિયાપદ શું આપેલું છે તો કે અહીંયા આપેલું છે કુડ, એટલે કુડનું કુડ છે આપણે શું મૂકશું? એમને મૂકશું, બરાબર. કુડ મૂક્યું. પછી છે શું મૂકવાનું છે? કર્મ મૂકવાનું છે. તો કે કર્મ શું છે તો કે કર્મ છે ધ હાઈએસ્ટ માર્ક્સ, બરાબર. એટલે અહીં શું મૂકશું આપણે? ધ હાઈએસ્ટ માર્ક્સ. રેડી? હાઈએસ્ટ માર્ક્સ. પછી શું મૂકવાનું છે? હેવ બીન, બરાબર. અહીં આપણે શું મૂકશું? હેવ બીન. પછી શું મૂકવાનું છે? પછી મૂકવાનું છે V3, બરાબર. તો V3 છે શું? અહીંયા V3 છે ગોટ, એટલે અહીં આપણે શું મૂકશું? ગોટ. રેડી? પછી છે શું મૂકવાનું છે? બાય પ્લસ કરતા, એટલે અહીંયા શું છે? બાય. કરતા કોણ છે? કરતા છે ધ્યેય, બરાબર. એટલે એનું શું થઈ જશે? ધેમ. શું થઈ જશે? ધેમ. અન્ય શબ્દ છે નહીં, એટલે સીધું શું આવશે? પ્રશ્નચિહ્ન છે એ આવશે, બરાબર. હવે વાક્ય થઈ ગયું આપણું કુડ ધ હાઈએસ્ટ માર્ક્સ હેવ બીન ગોટ બાય ધેમ, અને છેલ્લે પ્રશ્નચિહ્ન. રેડી? એટલે એ વાક્ય થયું. ત્યારબાદ છે બીજું વાક્ય છે જોઈ તો કે બીજા વાક્યની અંદર છે શું કીધું છે? કુડ ધે હેવ અટેન્ડેડ ધ પાર્ટી, બરાબર. હવે એમાં પણ છે પેલા સહાયકારક ક્રિયાપદ તરીકે શું આપેલું છે? કુડ આપેલું છે. ત્યારબાદ છે કર્તા તરીકે ધે, પછી શું આપેલું છે? હેવ. પછી V3 આપેલું છે અટેન્ડેડ, બરાબર, ધ પાર્ટી, બરાબર. હવે એનું આપણે પેસિવ વોઇસ કરીએ તો પણ એ જ રીતે પહેલાં સહાયકારક ક્રિયાપદ તો કે સહાયકારક ક્રિયાપદ શું આપેલું છે? કુડ, એટલે કુડનું કુડ છે એ આપણે એમને રાખશું, બરાબર. ત્યારબાદ છે કર્મ, તો કે કર્મ છે શું છે તો કે કર્મ છે ધ પાર્ટી. કર્મ શું છે? ધ પાર્ટી. એટલે અહીં શું આવશે? ધ પાર્ટી. રેડી? ધ પાર્ટી થયું. પછી છે શું મૂકવાનું છે? હેવ બીન, એટલે અહીંયા આવશે હેવ બીન. હેવ બીન. પછી શું મૂકવાનું છે? V3, એટલે ભૂતકૃદંત શું છે તો કે અટેન્ડેડ. શું છે? અટેન્ડેડ. એટલે અહીં શું આવશે? અટેન્ડેડ. અટેન્ડેડ. રેડી? પછી છે V3 મૂક્યું. પછી બાય પ્લસ કરતા, એટલે બાય. કરતા કોણ છે? કરતા છે ધ્યેય અહીં, બરાબર. એટલે એવું થઈ જશે ધેમ, બરાબર. અન્ય શબ્દ છે નહીં, એટલે સીધું શું આવશે? પ્રશ્નચિહ્ન છે ત્યાં આવશે. રેડી? હવે બરાબર એ છે વાક્ય રચના કરી થઈ તો કે પ્રશ્નાર્થ વાક્યની રચના થઈ, બરાબર. એટલે એની અંદર આ રીતે કરવું છે. હવે ત્યારબાદ છે જે આગળ આવે છે શું છે તો કે ભાઈ પ્રશ્નાર્થ રચના, પણ કઈ રચના? હુવાળી રચના. કઈ રચના આવશે? હુવાળી, બરાબર. તો એ હુવાળી રચના છે આપણે જોઈએ તો એમાં પણ એક્ટિવ વોઇસમાં પેલા છે હુ, પછી છે શું આવશે? સહાયકારક ક્રિયાપદ, બરાબર. પછી આવશે હેવ. પછી છે શું આવશે? V3, એટલે ભૂતકૃદંત જેને આપણે કહીએ છીએ. પછી છે આવશે કર્મ, અન્ય શબ્દ, અને છેલ્લે છે શું આવશે?
પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવશે બરાબર. આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો કે પહેલાં બાય વૂમ રેડી બાય વૂમ છે પહેલાં આવશે, પછી શું આવશે સહાયકારક ક્રિયાપદ રેડી, પછી છે આવશે કર્મ હેવ બીન V3 અને અન્ય શબ્દ અને છેલ્લે છે શું હે વાળી રચના છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન છે આવશે બરાબર. હવે અહીંયા છે આપણે ઉદાહરણ છે લીધેલા છે બરાબર, તો એ ઉદાહરણ છે આપણે જોઈએ એટલે વધુ ખ્યાલ છે એ આપણે આવી જશે બરાબર. તો કે ભાઈ અહીંયા પેલું છે ઉદાહરણ લીધું છે who could have got the highest marks બરાબર. એ જ ઉદાહરણ કયું ઉદાહરણ તો કે આગળ જે પેલું લીધું હતું ને એમાં બરાબર. એ જે વાક્યનું છે આપણે શેમાં રૂપાંતર કર્યું છે હું વાળી રચનામાં છે ઉપર અંતર એટલે હું વાળી રચનામાં રૂપાંતર કર્યું એટલે છે એમાં નીકળી શું ગયું કે કર્તા નીકળી ગયું ને હું નીકળી ગયું ધ્યેય નીકળી ગયું જો બરાબર. સીધું શું હે who could have got the highest marks સીધો છે ધ્યેય છે શું નીકળી ગયું કર્તા તરીકે નીકળ્યું કારણ કે હું થી પ્રશ્ન પૂછ્યો એટલા માટે કર્તા શું થઈ ગયો નીકળી ગયો રેડી. એટલે આ થયું who could have got the highest mark ની પ્રશ્ન જોઈએ એક્ટિવ વોઇસની તો કે પહેલાં who પછી સહાયકારક ક્રિયાપદ could મૂક્યું છે, પછી have, પછી છે V3 શું મૂક્યું છે got, પછી તે કર્મ તરીકે શું હે તો કે the highest marks કર્મ શું હે the highest marks. હવે છે એનો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું તો કે ભાઈ who નું પહેલાં શું કરવું જોઈએ બાય whom બરાબર, ત્યારબાદ છે સહાયકાર ક્રિયાપદ, પછી મૂકવું જોઈએ કર્મ હેવ બીન V3 તરીકે ગોટ અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે રેડી. હવે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે તો કે પહેલાં બાય whom મૂકવું જોઈએ એટલે અહીંયા શું આવશે બાય whom રેડી. પછી સહાયકાર ક્રિયાપદ અહીંયા શું આપેલું છે કુડ એટલે અહીંયા કુડ જ આવશે એટલે અહીંયા આપણે શું લખશું કુડ. પછી હું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે, કર્મ કયું છે તો કર્મ છે ધ હાઈએસ્ટ માર્ક્સ એટલે અહીં શું આવશે ધ હાઈએસ્ટ માર્ક્સ રેડી. ધ હાઈએસ્ટ માર્ક્સ થયું. પછી છે શું મૂકવાનું છે હેવ બીન એટલે અહીંયા શું આવશે હેવ અને બીન. પછી મૂકવાનું છે V3 મૂકવાનું છે બરાબર. V3 છે આપણે પાસે શું છે ગોટ એટલે અહીંયા ગોટનું ગોટ જ મૂકશું અન્ય શબ્દો છે નહીં એટલે સીધું શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવશે રેડી. એટલે બાય whom could the highest marks have been got થઈ ગયું વાક્ય બરાબર. હવે ત્યારબાદ છે આગળ છે જોઈએ તો પહેલાં who could have lifted this heavy box એટલે લિફ્ટેડ એટલે ઉચકવું થાય શું થાય ઉચકવું બરાબર. લિફ્ટનું ભૂતકાળ છે લિફ્ટેડ છે ઉચકવું. એટલે who could have lifted this heavy box કે આ વજનદાર બોક્સ કોણ ઉપાડશે બરાબર. એટલે અહીંયા છે હું છે પછી સહાયકારક ક્રિયાપદ could have પછી છે ભૂતકૃદંત તરીકે V3 જેને આપણે કહીએ છીએ શું છે લિફ્ટેડ, પછી ધીસ હેવી બોક્સ એ આપણો શું થાય એ આપણું છે કર્મ થાય શું થાય કર્મ બરાબર. અહીંયા પહેલાં છે બાય whom છે લખશું વાળી રચના છે એટલે રેડી. પછી સહાયકારક ક્રિયાપદ અહીંયા શું આપેલું છે કુડ એટલે કુડનું કુડ જ રાખશું. પછી શું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે, કર્મ શું છે ધીસ હેવી બોક્સ એટલે અહીંયા આપણે શું મૂકશું ધીસ હેવી બોક્સ રેડી ધીસ હેવી બોક્સ. પછી શું મૂકવાનું છે હેવ બીન શું મૂકવાનું છે હેવ બીન બરાબર. એટલે શું મૂકશું આપણે હેવ બીન. પછી V3 મૂકશું V3 છે અહીંયા શું આપેલું છે લિફ્ટેડ અહીં મૂકશું આપણે લિફ્ટેડ બરાબર. અન્ય શબ્દ આપ્યા છે નથી આપેલા એટલે સીધું શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવશે બરાબર. એટલે થઈ ગયું બાકી બાય whom could this heavy box have been lifted અને છેલ્લે છે શું આવ્યું પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવ્યું બરાબર. હવે ત્યારબાદ છે આગળ છે બધી આપણે બરાબર WHની રચનામાં તો કે હવે WHની રચનામાં છે જે હું જોયું. હવે ત્યારબાદ છે આવશે વેન વેર અને વાય બરાબર છે. વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં અને વાય એટલે શા માટે રેડી. એટલે વેન વેર વાય થયું બરાબર. પછી એની સાથે શું આવશે સહાયકાર ક્રિયાપદ આવશે, ત્યારબાદ છે આવશે કર્તા, ત્યારબાદ આવશે હેવ, પછી શું આવશે V3 કર્મ અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે બરાબર. એટલે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પણ છે એ જ વેન વેર અને વાય, પછી છે સહાયકાર ક્રિયાપદ, પછી શું આવશે કર્મ, પછી છે આવશે હેવ, પછી બીન V3 બાય પ્લસ કરતા અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે બરાબર. હવે એની અંદર છે આપણે વાક્ય છે લીધેલા છે બરાબર કે એની અંદર છે આપણે 6 વાક્ય છે લીધેલા છે, દરેકના બે ઉદાહરણ છે આપણે અહીંયા આપેલા છે રેડી. હવે એ છે વાક્ય આપણે જોઈએ તો કે પહેલું વાક્ય છે અહીંયા આપેલું છે કે ભાઈ વેન વિલ યુ હેવ બિલ્ટ
બરાબર. બિલ્ડનું ભૂતકાળ બિલ્ટ, BUILD, એનું ભૂતકૃત શું થાય? બિલ્ટ, BUILT થાય. ડીની જગ્યાએ શું આવશે? ટી. બરાબર. આપણે આગળના લેક્ચરની અંદર પણ છે વાત કરી હતી બિલ્ડની. બિલ્ટ ધીસ હાઉસ, અને છેલ્લે છે એવું પ્રશ્ન ચિહ્ન આવ્યું. બરાબર. તેની રચના છે આપણે જોઈ લઈએ, એક્ટિવિટી સરખાવી લઈએ. તો કે પહેલા વેન, સહાયક ક્રિયાપદ તરીકે શું આપેલું છે? વિલ. શું આપેલું છે? વિલ. કર્તા તરીકે શું આપેલું છે? યુ. પછી છે શું આપેલું છે? હેવ. પછી V3 છે અહીંયા આપેલું છે શું? બિલ્ટ. પછી ધીસ હાઉસ. બરાબર. ધીસ હાઉસ, અને અન્ય શબ્દ આપેલા નથી. હવે મિત્રો આપણે છે એક્ટિવ વોઇસને છે વાક્ય સાથે છે એ સરખાવીએ છીએ. જે રચના છે ને વાક્ય સાથે સરખાવીએ. શા માટે? તો કે એક પેલું રીઝન એ છે કે સરખાવવાથી છે આપણે વાક્ય ખબર પડે કે વાક્યની અંદર આપણે ક્યાંય ભૂલ નથી. બરાબર. અને બીજું કારણ શું છે? તો કે બીજું કારણ એ છે કે જ્યારે છે આપણે ઘણીવાર છે એમાં કર્મ ખબર ન પડતી હોય કે કર્મ કઈ જગ્યાએ છે, તો કર્મ ક્યાં આપેલો છે. તો એને લીધે વાક્યમાં છે જોવાથી શું રચના સરખાવવાથી છે આપણે કર્મ પણ શું જાય સરળતાથી છે મળી જશે. એટલા માટે છે હું આપણે દરેક વાક્યને છે રચના સાથે સરખાવીએ છીએ, જેથી છે આપણે કર્મ ગોતવામાં છે ખબર ન પડતી હોય. બરાબર, કે આપણે કર્મ કોને કહેવાય, તો એ કર્મ આપણે શું છે તો કે સરળતાથી છે શું થઈ જાય? મળી જાય. એટલા માટે. બરાબર છે. એટલે હવે છે આપણે છે એક્ટિવ વોઇસ રીતના જોઈએ. હવે શું કરવાનું છે? પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે એટલે વેન, વેર અને વાય એ તો એમને જ રહે. એટલે અહીંયા શું આપેલું છે? વેન. એટલે વેનનું વેન જ રહે. પછી શું મૂકવાનું છે? પછી મૂકવાનું છે સહાયકાર ક્રિયાપદ. તો કે સહાયકાર ક્રિયાપદ અહીંયા શું આપેલું છે? તો કે અહીંયા આપેલું છે વિલ. એટલે વિલનું વિલ છે આપણે એમનું રાખશું. બરાબર. એટલે વિલ. પછી શું મૂકવાનું છે? કર્મ મૂકવાનું છે ને. બરાબર. કર્મ શું છે? તો કે કર્મ છે ધીસ હાઉસ. કર્મ શું છે? ધીસ હાઉસ છે. અહીંયા કર્મ છે એટલે આપણે મૂકશું ધીસ અને હાઉસ. રેડી. પછી છે શું મૂકવાનું છે? વિલ મૂકી કે કર્મ મૂકે પછી હેવ બીન પ્લસ V3. એટલે અહીંયા શું આવશે? હેવ બીન. V3 શું આપેલું છે? તો કે V3 અહીંયા આપેલું છે બિલ્ટ. શું આપેલું છે? બિલ્ટ. એટલે અહીં શું આવશે? બિલ્ટ. બરાબર. પછી હું મૂકવાનું છે? બાય પ્લસ કરતા છે એ મૂકશું. બરાબર. એટલે બાય કરતા કોણ છે? કરતા છે યુ. એટલે યુનું શું થાય? યુ જ રહે. બરાબર. એટલે યુનું છે યુ જ રહે. એટલે અન્ય શબ્દ છે આપ્યા નથી. એટલે સીધું શું આવશે? પ્રશ્નાચિહ્ન છે એ આવશે. બરાબર. એટલે વેન વિલ ધીસ હાઉસ હેવ બીન બિલ્ટ બાય યુ, અને છેલ્લે શું આવ્યું? પ્રશ્નચિહ્ન છે એવું. બરાબર. હવે છે ત્યાર પછી આગળ છે વાક્ય લઈ વેરવાળું. બરાબર. એટલે ક્યાં. પછી એટલે વાક્ય છે શું આપેલું? તો કે વેર કેન હી હેવ અરેન્જડ ઓલ માય બુક્સ. બરાબર. એટલે આપણે છે એક્ટિવ વોઇસમાં શું છે તો વેર વેર પછી સહાયકાર ક્રિયાપદ તરીકે શું આપેલું છે? કેન. કર્તા તરીકે છે આપ્યું છે હી. બરાબર. પછી હેવ. પછી V3 શું આપેલું છે? અરેન્જડ. અને છે આપણું જે કર્મ છે એ કર્મ શું છે તો કે કર્મ છે ઓલ માય બુક્સ. બરાબર. એ શું થયું? આપણું કર્મ છે એ થયું. અને છેલ્લે છે શું પ્રશ્નચિહ્ન છે આવ્યું. બરાબર. એમાં અન્ય શબ્દ આપેલા નથી. એટલે આપણે છે પેલા વેરનું વેર જ છે મૂકશું. બરાબર. એટલે વેરનું શું આવશે? વેર જ આવશે. પછી સહાયકાર ક્રિયાપદ તરીકે અહીંયા શું આપેલું છે? કેન. એટલે કેનનું કેન છે એમને. પછી શું મૂકવાનું છે? કર્મ મૂકવાનું છે. શું મૂકવાનું છે? કર્મ. તો કર્મ શું છે? ઓલ માય બુક્સ. એ આપણું કર્મ થયું. બરાબર. એટલે શું આવશે? ઓલ માય બુક્સ. એ આપણું શું થઈ ગયું? કર્મ થઈ ગયું. બરાબર. પછી છે કર્મ થઈ ગયું. પછી હેવ બીન પ્લસ V3. એટલે અહીંયા શું આવશે? હેવ. પછી આવશે બીન. હેવ બીન. પછી શું આપણનું છે? V3 મૂકવાનું છે. તો V3 અહીંયા શું આપેલું છે? તો કે અહીંયા V3 આપેલું છે અરેન્જડ. શું આપેલું છે? અરેન્જડ. એટલે અહીંયા આપણે શું મૂકશું? અરેન્જડ. એટલે અહીંયા આવશે અરેન્જડ. બરાબર. V3 મૂક્યું. પછી શું મૂકવાનું છે? બાય પ્લસ કરતા. એટલે બાય કરતા કોણ છે? કરતા છે હી. એટલે એનું શું થઈ જાય? હિમ. અને છેલ્લે છે શું આવશે? અન્ય શબ્દ છે નહીં એટલે સીધું શું આવશે? પ્રશ્નાચિહ્ન છે એ આવશે. બરાબર. એટલે વેર કેન ઓલ માય બુક્સ હેવ બીન અરેન્જડ બાય એને શું થઈ ગયું? હિમ છે એ થઈ ગયું. બરાબર. અને છેલ્લે પ્રશ્નચિહ્ન. રેડી. ત્યારબાદ છે હવે આગળ છે વધીએ તો કે ભાઈ વાયવાળું વાક્ય છે. તો કે પેલા વાયનું વાય જ રાખવું જોઈએ. પછી સહાયકાર ક્રિયાપદ તરીકે શું આપેલું છે? વિલ. પછી હી હેવ બોટ ધીસ ટીવી. રેડી. હવે છે વાયનું વાય છે એમાં આવશે. પછી સહાયકાર ક્રિયાપદ તરીકે શું મૂકેલું છે? વિલ. પછી કર્તા તરીકે હી. પછી છે હેવ. પછી V3. V3 શું આપેલું છે? બોટ. અને કર્મ તરીકે શું આપેલું છે? ધીસ ટીવી. અને છેલ્લે છે શું આવશે? પ્રશ્નચિહ્ન છે આવશે. બરાબર. એટલે ધીસ ટીવી છે એ આપણું શું થઈ ગયું? કર્મ થઈ ગયું. રેડી. એટલે વાયનું વાય છે આપણે મૂક્યું. પછી વિલનું વિલ સહાયકાર ક્રિયાપદ તરીકે આપેલું છે એટલે વિલનું વિલ.
પછી કર્મ શું છે તો કે ધીસ ટીવી, એ આપણું શું થઈ ગયું, કર્મ છે એ થઈ ગયું. એટલે અહીંયા શું આવશે, ધીસ ટીવી. રેડી. પછી હું મૂકવાનું છે હેવ બીન પ્લસ V3, બરાબર. એટલે હેવ પછી મૂકશું બીન પછી V3 શું આપેલું છે, બોટ. એટલે અહીંયા આપણે શું બોટનું બોટ જ મૂકશું, બરાબર. BOUGHT. અને બાયનું ભૂતકૃદન છે બોટ, BOUGHT, બરાબર. વાય વિલ ધીસ ટીવી હેવ બીન બોટ બાય પ્લસ કરતા, બાય કરતા કોણ છે તો કે કરતા છે હી, એટલે એનું શું થઈ જાય હિમ. અને અન્ય શબ્દ છે ને એટલે સીધું શું આવશે, પ્રશ્નાચિહ્ન છે એ આવશે. રેડી. વાય વિલ ધીસ ટીવી હેવ બીન બોટ બાય હિમ. રેડી થઈ ગયું, બરાબર. ત્યારબાદ છે ફરી પાછું છે એક વેન વાળું વાક્ય લીધું છે. તો ભાઈ શું છે તો કે વેન વિલ સી હેવ વોશ્ડ હર ન્યૂ ડ્રેસ. એટલે વેનનું વેલ પછી સહાયક તરીકે વિલ, કરતા તરીકે હી, પછી હેવ, પછી V3 તરીકે શું આપેલું છે તો કે V3 તરીકે આપેલું છે વોશ્ડ, એટલે ધોવું, બરાબર છે, કપડાં ધોવાની વાત કરે છે. અને કર્મ તરીકે શું આપેલું છે તો કે હર ન્યૂ ડ્રેસ. એ આખું છે શું છે આપણું કર્મ છે. રેડી. એટલે વેનનું વેન છે એમને આવશે. ત્યારબાદ હું મૂકવાનું સહાયક ક્રિયાપદ તરીકે વિલ, બરાબર. પછી છે કર્મ શું છે તો કે હર ન્યૂ ડ્રેસ, એ આપણું આખું કર્મ છે, બરાબર. અહીંયા શું છે હર ન્યૂ ડ્રેસ. રેડી. બિલ કર્મ મુકાઈ ગયું, હર ન્યૂ ડ્રેસ. પછી શું આવશે હેવ બીન પ્લસ V3, એટલે હેવ બીન પ્લસ V3 એટલે વોશ્ડ છે, એટલે અહીંયા શું આવશે વોશ્ડ. રેડી. હેવ બીન વોશ્ડ બાય પ્લસ કરતા, એટલે અહીંયા શું છે બાય, કરતા કોણ છે, કરતા છે સી, એટલે એનું શું થઈ જાય હર. અન્ય શબ્દ આપેલા નથી, એટલે સીધું શું આવશે પ્રશ્નાચિહ્ન છે આવ્યું, બરાબર. ત્યારબાદ છે આગળ છે જોઈએ આપણે તો કે ભાઈ પેલા શું આપેલું છે, વેરવાળું વાક્ય છે આપેલું છે. શું આપેલું છે, વેરવાળું વાક્ય છે આપણે આપેલું છે, બરાબર. એટલે છે વેર કેન યોર સર્વન્ટ હેવ અરેન્જડ માય બુક્સ. પછી વેરનું વેર સહાય કરી પડે તો કેન, પછી કરતા કોણ છે, બરાબર, તો કે કરતા છે યોર સર્વન્ટ. સર્વન્ટ એટલે આપણે વાત કરીએ નોકર, શું થાય નોકર, બરાબર. યોર સર્વન્ટ થયું. પછી શું આપેલું છે હેવ, પછી V3 આપેલું છે. V3 શું આપેલું છે અરેન્જડ, બરાબર. પછી છે કર્મ શું છે તો કે કર્મ છે આપણું માય બુક્સ, બરાબર. અને અન્ય શબ્દ આપેલા નથી, એટલે સીધું શું આવ્યું પ્રશ્નાચિહ્ન છે આવ્યું, બરાબર. હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરું છું તો કે વેરનું વેર જ રાખવું જોઈએ. વેરનું શું રાખવું જોઈએ, વેર જ છે આપણે રાખવું જોશે. પછી છે શું આપ્યું છે સહાયક ક્રિયાપદ તરીકે કેન, એટલે કેનનું કેન જ રહે, બરાબર. પછી શું મૂકવાનું છે, કર્મ મૂકવાનું છે. કર્મ શું છે તો કે કર્મ છે માય બુક્સ, એટલે અહીંયા આવશે માય બુક્સ. શું આવ્યું કર્મ માય બુક્સ. એટલે વેર કેન માય બુક્સ. પછી મૂકવાનું હેવ બીન પ્લસ V3, એટલે હેવ બીન V3 મૂકવાનું છે. V3 શું આપેલું છે તો કે અરેન્જડ, શું આપેલું છે અરેન્જડ, એટલે અહીંયા મૂકશું આપણે V3 અરેન્જડ. રેડી. પછી મૂકવાનું છે બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ. બાય પ્લસ કરતા કોણ છે તો કરતા યોર સર્વન્ટ થયું, એટલે અહીંયા શું આવશે બાય યોર સર્વન્ટ, બરાબર. અને છેલ્લે શું આવ્યું પ્રશ્નાચિહ્ન છે આવ્યું. રેડી. એટલે વેર કેન માય બુક્સ હેવ બીન અરેન્જડ બાય યોર સર્વન્ટ, બરાબર. ત્યારબાદ છે આગળ છે વધીએ તો કે ભાઈ ક્યુ આપેલું છે, વાય વાળું આપેલું છે, બરાબર. એટલે વાય વિલ યુ હેવ સોલ્ડ યોર ન્યૂ હાઉસ. સોલ્ડ એટલે વેચવું, સેલનું ભૂતકૃત SELL, બરાબર. એનું ભૂતકૃત શું થાય સોલ્ડ. એટલે પેલા છે વાયનું વાય છે રહે એમને સહાયક ક્રિયાપદ તરીકે શું આપેલું છે વિલ, કરતા તરીકે યુ, પછી હેવ, પછી છે V3 શું આપેલું છે તો V3 આપેલું છે સોલ્ડ, બરાબર. પછી કર્મ આપેલું છે તો કર્મ શું આપેલું છે યોર ન્યૂ હાઉસ, એ આપણું શું છે કર્મ છે, બરાબર. અન્ય શબ્દ છે નહીં, એટલે સીધું શું આવશે વાય, પછી સહાયક તરીકે વિલ, બરાબર. પછી હું કોણ છે કર્મ, તો કર્મ શું છે યોર ન્યૂ હાઉસ, એટલે આપણે શું છું યોર ન્યૂ હાઉસ, બરાબર. કર્મ મૂક્યું. પછી હું કોણ છે હેવ બીન પ્લસ V3, બરાબર. એટલે અહીંયા શું આવશે હેવ બીન V3 શું આપેલું છે તો V3 અહીંયા આપેલું છે સોલ્ડ, શું આપેલું છે સોલ્ડ. હેવ બીન પ્લસ V3 મૂક્યું. પછી બાય પ્લસ કરતા હેવ બીન સોલ્ડ, પછી બાય પ્લસ
કરતા કરતા કોણ છે તો કે કરતા છે યુ, એટલે યુનું શું રહે, યુનું છે એ યુ જ રહે, બરાબર. અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે, પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. એટલે વાક્ય થઈ ગયું આપણું, વાય વિલ યોર ન્યૂ હાઉસ હેવ બીન સોલ્ડ બાય યુ, બરાબર. એટલે આ રીતે છે શું થયું કે આપણે વેન વેર અને વાય વાળા છે વાક્ય છે જોયા, બરાબર. એમાં ખાસ કરીને જે બાબત છે ને એ બાબત કઈ આવે ખબર, તો કે બાબત છે આ આવે છે હેવ બીન પ્લસ V3, અને એક છે શું હે તો કે પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે એમાં શું હે સહાયકારક ક્રિયાપદ છે એ આવશે. રેડી છે, એટલે એ ખાસ બાબત તમારે છે ધ્યાનમાં છે રાખવાની રહેશે, બરાબર. એ થઈ વાત વેન વેર અને વાય, બરાબર છે. આમ બાય વુમમાં પણ છે એ જ બાબત, બરાબર. હેવ બીન પ્લસ V3, બરાબર ને શું હે તો કે સહાયકારક ક્રિયાપદને ખાસ છે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. એટલે આ રીતે છે આપણે શું હે તો કે એક્ટિવ પેસિવ વોઇસની અંદર છે શેની વાત કરી તો કે પ્રશ્નાર્થની છે વાત કરી, બરાબર. ત્યારબાદ છે કેની વાત કરી, WHO ની, બરાબર. ત્યારબાદ છે શું હે તો કે ભાઈ એક્ટિવ પેસિવ વોઇસ, બરાબર. તો કે એની અંદર પણ છે વેન વેર અને વાય. ત્યારબાદ છે વેન વેરની વાય અને એની અંદર છે હવે શું હે તો કે આપણે છે જુદા જુદા છે ઉદાહરણો છે એ લીધેલા છે, બરાબર. અને આ રીતે છે એની જે રચના છે, બરાબર, એ ખાસ કરીને તમારે શું કરવાની છે તો કે ધ્યાનમાં છે એ રાખવાની છે, બરાબર. તો આજના લેક્ચરની અંદર છે આપણે શું હે તો ભાઈ પૂર્ણ ભવિષ્યકાળની અંદર છે પ્રશ્નાર્થના છે, હુ વાળી રીતના છે, વેન વેર અને વાય વાળી રીતના છે, અને ત્યારબાદ છે એના ઉદાહરણો છે આપણે છે એ જોયા, બરાબર. એટલે એટલું તમારું ખાસ છે શું તૈયાર છે એ કરી લેવાનું રહેશે, બરાબર છે. અસ્તુ.